નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ફરી અહીંયા પરેશ પુરોહિત યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે રેડોક્સ ચેપ્ટરમાં જે પ્રક્રિયા સંતુલિત કરી રહ્યા છીએ એમાં તમને કદાચ ધ્યાન હશે કે સંતુલિત કરવા માટેની જે એક મેથડ છે આપણે સમજી ચૂક્યા છીએ. તો જો તમને કોઈ મેથડ પ્રોપરલી આવડતી છે તો પણ કોઈ પણ પ્રક્રિયાનું સમીકરણ તમે સંતુલિત કરી શકો છો. પણ એના સિવાય પણ એક બીજી મેથડ છે જેને કહેવાય અર્ધ પ્રક્રિયા પદ્ધતિ. આપણે પહેલી પદ્ધતિ ભણ્યા હતા મિત્રો, ઓક્સિડેશન પદ્ધતિ. બીજી પદ્ધતિ છે આપણી પાસે અર્ધ પ્રક્રિયા પદ્ધતિ. તો આ અર્ધ પ્રક્રિયા પદ્ધતિમાં શું કરવામાં આવે મિત્રો કે જે આપણું સમીકરણ હોય અથવા જે મતલબ રિએક્શન હોય એ રિએક્શનને ઓક્સિડેશન અને રિડક્શન એમ બે ભાગમાં વહેંચી દેવામાં આવે. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા, અને પછી બંનેને અલગ અલગ સંતુલિત કરવામાં આવે અને એ અલગ અલગ સંતુલિત કરી બંને પ્રક્રિયાઓનો સરવાળો કરવાનો. ફરી કહું છું, ધ્યાનથી સાંભળજો કે અર્ધ પ્રક્રિયા પદ્ધતિમાં સૌથી પહેલા જેના પણ ઓક્સિડેશન આંક આવતા હોય, ચલો આપણે સ્ટેપ કરતા છીએ, કોઈ પ્રક્રિયા લખી દઈએ અને એ પ્રક્રિયા તરીકે હું એવી લખી દઉં કે એક્ઝામ્પલ તરીકે ફેરસ આયનનું ફેરિક આયનમાં રૂપાંતર થાય છે અને સાથે સાથે ડાયક્રોમેટ ક્રોમેટમાં રૂપાંતર થાય છે. આવી પ્રક્રિયા છે કે Fe2+ અને એ Fe2+ ની પ્રક્રિયા કરવી આપણે Cr2O7 અને એની જ્યારે બંને વચ્ચે પ્રક્રિયા થાય તો એમાંથી આપણને નિપજ મળશે મિત્રો Fe3+H બને અને વત્તા Cr3+ બનશે. આ પ્રકારની આપણી પાસે પ્રક્રિયા છે. ઓકે, તો આ પ્રક્રિયામાં આપણને એવું કીધું હોય કે ભાઈ આ પ્રક્રિયાને અર્ધ પ્રક્રિયા પદ્ધતિ દ્વારા સંતુલિત કરો. આ પ્રક્રિયાને અર્ધ પ્રક્રિયા દ્વારા સંતુલિત કરો. તો સૌથી પહેલા તબક્કામાં શું કરવાનું મિત્રો કે ચલો અહીંયા પહેલું જ લખી દઈએ આપણે. સૌથી પહેલા તબક્કામાં ઓક્સિડેશન આંક લખવા. દરેકના ઓક્સિડેશન આંક દર્શાવવા જે આપણો પહેલો તબક્કો થઈ જશે. તો ઓક્સિડેશન આંક દર્શાવવાના થાય મિત્રો તો આપણને હવે થોડું આવડે છે. અહીંયા Fe નો ઓક્સિડેશન આંક +2 આવશે, Cr નો ઓક્સિડેશન આંક +6 આવશે. અહીંયા ઓક્સિજન એ પ્રેક્ષક આયન બને છે, Fe નો ઓક્સિડેશન આંક +3 આવે છે, અહીંયા Cr નો પણ +3 આવે છે. ઓકે, આ પ્રકારનું સમીકરણ લખી દીધું. હવે તમે અહીંયા જોઈ શકો કે કોનું ઓક્સિડેશન થાય છે, કોનું રિડક્શન થાય છે. ચલો Fe+2 માંથી +3, તો એટલી તો સમજણ પડે કે ઓક્સિડેશન થઈ રહ્યું છે. અહીંયા Cr+6 માંથી +3, તો આપણને સમજણ પડે કે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થઈ રહ્યો છે. અને જો ઓક્સિડેશન આંકમાં ઘટાડો થતો હોય તો એને રિડક્શન તરીકે ઓળખી શકાય. તો એ બે પ્રક્રિયાઓને બીજા તબક્કામાં શું કરવાનું આપણે કે ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયાઓને અલગ લખી તેના પરમાણુને સંતુલિત કરવા. એવું લખી દઈએ આપણે. એકદમ સિમ્પલ મેથડ છે કે ચલો ભાઈ ઓક્સિડેશન Fe2+ માંથી Fe3+ થાય છે અને ઓક્સિડેશન કહેવાય. તો એક બાજુ લખી દઈએ આપણે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, એક બાજુ લખી દઈશું મિત્રો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. ચલો બીજી બાજુ લખી દઈએ આપણે રિડક્શન અર્ધ પ્રક્રિયા. હવે અહીંયા કોનું ઓક્સિડેશન થાય છે અને કોનું રિડક્શન થાય છે તો અહીંયા લખી દઈએ કે જે Fe2+ H+ છે આપણી પાસે એ Fe2+ H+ એ Fe3+ માં ઓક્સિડેશન પામે છે. અહીંથી આપણને દેખાઈ રહ્યું છે. અને રિડક્શન કોનું થાય છે તો Cr2O7 અને એમાંથી બને છે આપણે Cr3+. એનું શું થાય છે? રિડક્શન થાય છે. અહીંથી દેખી શકાય. ઓકે, હવે એક ઓક્સિડેશન પ્રક્રિયા નીચે ઓક્સિડેશન આંક દર્શાવી દઈએ મિત્રો. આનો ઓક્સિડેશન આંક +2 થાય, આનો ઓક્સિડેશન આંક +3 થાય છે. અહીંયા ક્રોમિયમનો ઓક્સિડેશન આંક +6 જોવા મળે છે આપણને. અહીંયા ક્રોમિયમનો ઓક્સિડેશન આંક +3 થાય છે. પણ આ બે અર્ધ પ્રક્રિયાઓને અલગ લખવાની સાથે સાથે એ પણ એક વસ્તુનું મિત્રો ધ્યાન રાખવાનું ખાસ કે ધારો કે ચલો બંને અર્ધ પ્રક્રિયાઓ તો આપણી પાસે અલગ અલગ છે, પણ સાથે બીજું શું કરી નાખીએ કે તેના પરમાણુને પણ સંતુલિત લખવાના છે. અહીંયા Fe ની સંખ્યા કેટલી છે આપણી પાસે? અહીંયા Fe+2 છે, એની સંખ્યા 1 છે, આની સંખ્યા પણ 1 છે. તો બંનેની સંખ્યા સરખી છે એટલે સંતુલિત કરવાની કોઈ જરૂર નથી. અહીંયા તમે જો ક્રોમિયમની સંખ્યા 1 છે પણ અહીંયા ક્રોમિયમની સંખ્યા 2 છે, તો આને 2 વડે ગુણીશું. હવે આને જો 2 વડે ગુણવામાં આવે મિત્રો તો આને પણ 2 વડે ગુણવા પડે. એનો ઓક્સિડેશન આંક +6 થઈ જાય. હવે આ ઓક્સિડેશન આંક જે છે +1 ક્રોમિયમનો છે, તો 2 ક્રોમિયમનો 2 વડે ગુણીએ એટલે કેટલો થઈ જાય? +12. તો અહીંયા એમ જોઈ શકાય કે અહીંયા +2 માંથી +3 એટલે ઓક્સિડેશન આંકમાં 1 નો વધારો એવું લખી શકીએ આપણે. 1 નો વધારો.
અહીંયા તમે જો +12 માંથી +6 એટલે ઓક્સિડેશન આંકમાં 6 નો ઘટાડો એવું લખી શકાય આપણે. તો બીજું સ્ટેપ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, મિત્રો ધ્યાનથી સાંભળજો કે બીજા સ્ટેપમાં આપણે શું કર્યું કે બીજા સ્ટેપમાં જેના ઓક્સિડેશન આંકમાં આપણે ફેરફાર થતા હતા એ ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતા હોય એવા પરમાણુને પણ દર્શાવ્યા અને સાથે સાથે એના ઓક્સિડેશન આંક દર્શાવ્યા, એના ઓક્સિડેશન પરમાણુને સંતુલિત કર્યા, ઓક્સિડેશન આંકના ફેરફારને દર્શાવ્યા. ત્રીજા તબક્કામાં શું કરીએ આપણે મિત્રો કે ત્રીજા તબક્કામાં અર્ધ પ્રક્રિયાઓમાં એવું લખી દીધું, અર્ધ પ્રક્રિયાઓમાં ઇલેક્ટ્રોન ઉમેરવા કે દૂર કરવા, ઇલેક્ટ્રોન ઉમેરવા કે દૂર કરવા. તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા એટલે શું થાય? ઇલેક્ટ્રોન દૂર જે પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન મુક્ત થતા હોય એને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કહેવાય, અને જે પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન મેળવાતા હોય એને રિડક્શન અર્ધ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. આ તો આપણને સમજણ છે. તો અહીંયા તમે વિચારી શકો કે અહીંયા ચલો એકનો વધારો થાય તો એક ઇલેક્ટ્રોન દૂર થતો હશે, 6 નો ઘટાડો થાય તો 6 ઇલેક્ટ્રોન મેળવાતા હશે. એટલે આપણે આમાં લખી શકીએ કે પહેલી પ્રક્રિયામાં Fe2+ it gives Fe3+ પ્લસ ઇલેક્ટ્રોન લખી શકો, અને રિડક્શન પ્રક્રિયા લખી હોય બાજુમાં તો Cr2O72- પ્લસ કેટલા ઇલેક્ટ્રોન છે મિત્રો? 6 ઇલેક્ટ્રોન. it gives 2Cr3+. આ પ્રકારનું સમીકરણ થઈ શકે. ઓકે, હવે બીજું એક સાથે સાથે એવું પણ કરી શકીએ આમાં કરવું હોય તો કે ભાઈ ચલો આ ઇલેક્ટ્રોનનો જે ફેરફાર છે એ ફેરફારને પણ સંતુલિત કરવો હોય તો આપણે કરી શકીએ છીએ. અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 1 છે. અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા 6 છે. તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને 6 વડે ગુણો તો ઇલેક્ટ્રોનનો ફેરફાર સંતુલિત થઈ જાય. તો અહીંયા સાથે સાથે આપણે એવું કરી દઈએ, ઇલેક્ટ્રોનના ફેરફારને સંતુલિત કરવો, ફેરફારને સંતુલિત કરવા માટે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને 6 વડે ગુણતા એટલે આમાં શું કરવું પડે? ચલો આને 6 વડે ગુણો તો તમે આવું થઈ શકે મિત્રો, 6 Fe2+ it gives 6 Fe3+ વત્તા 6 ઇલેક્ટ્રોન થશે. ઓકે, ચલો એ રીતે અહીંયા તો એમ લખી દઈશું આપણે Cr2O72- આવું થાય, વત્તા 6 ઇલેક્ટ્રોન it gives 2Cr3+ aqueous. આવું થઈ શકે. તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે, રિડક્શન અર્ધ પ્રક્રિયા છે, બંનેમાં ઇલેક્ટ્રોન સેમ થઈ ગયા. બંને પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન સમાન થવા જરૂરી છે. ચોથા તબક્કામાં ઓક્સિજન અને હાઇડ્રોજન પરમાણુનું સંતુલન કરવું, ઓક્સિજન અને હાઇડ્રોજન પરમાણુનું સંતુલન કરવું. અને ઓક્સિજન અને હાઇડ્રોજન પરમાણુનું સંતુલન કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવું પડે કે આ જે સંયોજન છે મતલબ આ જે છે એમાં માધ્યમ કયું છે. તો અહીંયા આપણે એવું લખી દઈએ કે એસિડિક માધ્યમ હોય. એનું કારણ એટલા માટે કહું છું કે જે Cr2O7 ડાયક્રોમેટ આયન છે એ જ્યારે પણ રિડક્શન પામે છે, જે રિડક્શન પામતો હોય એને આપણે ઓક્સિડેશન કરતા કહીએ, એ પણ એની આપણને MCQ માં સોલ્વ ખબર પડી જાય. આ જે ઓક્સિડેશન પામે છે એને આપણે રિડક્શન કરતા કહીએ. તો હંમેશા યાદ રાખવાનું કે ડાયક્રોમેટ આયન ઓક્સિડેશન કરતા તરીકે ત્યારે જ કામ આવી શકે છે કે જ્યારે માધ્યમ એનું એસિડિક હોય. હવે એસિડિક માધ્યમ હોય તો આપણે શીખવાડી દીધું, પહેલા ઓક્સિજનનું સંતુલન, પછી હાઇડ્રોજન, પછી વીજભાર. પહેલા ઓક્સિજન, પછી હાઇડ્રોજન, પછી વીજભાર. ઓકે છે. તો આ પ્રક્રિયા જે લખી દઈએ આપણે 6 Fe2+ it gives 6 Fe3+ વત્તા 6 ઇલેક્ટ્રોન. હવે આને મારે સંતુલિત કરવી હોય તો પહેલા ઓક્સિજન તો છે જ નહીં, હાઇડ્રોજન પણ નથી, વીજભાર તો 6 દુ 12, આ બાજુ +12 થાય, આ 6 + 18 અને માઈનસ છે એટલે +12 થઈ ગયો, બંને બાજુ સંતુલિત છે. ઓકે, આને કઈ કરવાની જરૂર નથી. ચલો આ બાજુ વિચારીએ, Cr2O72- +6 ઇલેક્ટ્રોન it gives 2Cr3+ aqueous. ઓકે, આમાં પહેલા મારે જો ઓક્સિજન ચેક કરવા હોય તો એ કેટલા છે? 7. તો સામે 7H2 એડ કરી દો મિત્રો. બીજા નંબરમાં હાઇડ્રોજન, તો અહીંયા હાઇડ્રોજન એક પણ નથી, અહીંયા 14 છે તો આ બાજુ 14H+ એડ કરી દો. હવે વીજભાર ચેક કરી લઈએ તો સંતુલિત જ હોવો જોઈએ. આનો વીજભાર -2, આનો વીજભાર -6 એટલે -8 અને આનો +14. 14 માંથી 8 જાય તો 6 વધે મિત્રો. તો આ બાજુ જો તો 2 * 6 થઈ ગયો વીજભાર.
તો બંને બાજુ વીજભાર પણ સંતુલિત છે. ત્યારબાદ શું કરવાનું? પાંચમા તબક્કામાં ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયાઓનો સરવાળો કરવો. અર્ધ પ્રક્રિયાઓનો સરવાળો કરી વીજભાર ચકાસવો. વીજભાર ચકાસવો. ચલો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા પહેલા લખી દઈએ. અહીંયા ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા તો એ કયા પ્રકારની છે આપણી પાસે? 6Fe2+, it gives 6Fe3+ plus 6 electron. રિડક્શન અર્ધ પ્રક્રિયા શું છે આપણી પાસે? રિડક્શન હાફ રિએક્શન. હે તો રિડક્શન હાફ રિએક્શન શું છે આપણી પાસે? Cr2O72- plus 6 electron plus 14H+, it gives એના પછી એવું લખી શકાય 14H+, it gives 6Fe3+ aqueous. સોરી 6Fe3+ ક્યાં છે? સોરી અહીંયા શું છે? 2Cr3+ aqueous plus 7H2. આ રિડક્શન પ્રક્રિયા લખી. હવે બંને અર્ધ પ્રક્રિયાઓને જ્યારે સરવાળો કરવામાં આવે તો બંનેમાં શું કરવાનું મિત્રો કે જે સામ સામે કેન્સલ થતું હોય એ સામ સામે કેન્સલ થતું હોય એવું લખી દેવાનું. ધારો કે કેન્સલ કરી દેવાનું. અહીંયા 6 ઇલેક્ટ્રોન હંમેશા ઇલેક્ટ્રોન કેન્સલ થવા જોઈએ મિત્રો. જ્યારે જ્યારે પણ તમે કોઈ પ્રક્રિયા સંતુલિત કરો છો તો હંમેશા યાદ રાખજો કે જેના ઇલેક્ટ્રોન છે એ સામ સામે કેન્સલ થઈ જવા જોઈએ. જો સામ સામે ઇલેક્ટ્રોન કેન્સલ થતા હોય તો જ આપણી પ્રક્રિયા સંતુલિત છે. આ પ્રક્રિયા માટે મારે ઇલેક્ટ્રોનનો ફેરફાર કેવો હોય તો 6 ઇલેક્ટ્રોનનો ફેરફાર કહેવાય મિત્રો. ઓકે. ત્યારબાદ બીજું કઈ Fe2+ સામ સામે કઈ H2O વગેરે કેન્સલ થતું હોય તો કરી દેવાનું. ના થતું હોય તો ડાબી બાજુ વાળું ડાબી બાજુ લખવું, તીરની જમણી બાજુ વાળું જમણી બાજુ લખવું. તો ડાબી બાજુ વાળું લખીએ આપણે 6Fe2+ aqueous plus Cr2O72- it gives ના 14H+ છે ને અહીંયા તો અહીંયા લખી દઈએ મિત્રો વત્તા 14H+, it gives 6Fe3+ plus 2Cr3+ aqueous વત્તા 7H2O. આવી પ્રક્રિયા છે આપણી પાસે. હવે આ પ્રક્રિયામાં તમારે મેન છેલ્લે વીજભારને સંતુલિત કરવા માટે ઓક્સિડેશન પ્રક્રિયાને છવડી ગુણમાં પછી આમાં 6 ઇલેક્ટ્રોન છે અહીંયા 1 છે તો સંતુલિત કરવા માટે આને છવડી ગુણીએ એટલે પ્રક્રિયાને છવડી ગુણમાં કદાચ ધારો કે આપણે એવું કહીએ કદાચ ધારો કે આપણે 1 માં 1 અને 1 માં 6 છે એની જગ્યાએ